મિત્રો, મારું નામ સીમા છે। હું એક ગરીબ પરિવારની સુંદર જુવાન છોકરી છું અને આજે હું મારી સાથે બહેનના સત્ય ઘટના તમારી સામે રજૂ કરું છું। તો મિત્રો, સ્ટોરી ધ્યાનપૂર્વક સાંભળજો અને તમારા મિત્રોને શેર કરજો। અમારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે। ભાઈ ઉંમરમાં બહુ નાની છે અને પપ્પા બીમાર રહેવાના કારણે કોઈ કામ ધંધો નથી કરી શકતા, એટલે ઘરમાં ચલાવવાની જવાબદારી મારા ને મમ્મી હોય છે। મેં મારા અભ્યાસમાં પૂરો કરીને હું નોકરીની તલાશમાં હતી અને એક દિવસ મારે એક માલિક સાથે મોકલવા થઈ। માલિકે પણ એક મહિલાને વર્કની તલાશમાં હતો। બધી વાત કર્યા પછી માલિક તેમની ઓફિસે લઈ ગયો અને મને મારા કામ સમજાવ્યું। હું ઓફિસમાં બહુ ઈમાનદારીથી કામ કરતી હતી અને મારા કામ જોઈને મારા માલિક હંમેશા મારા પર ખુશ રહેતા અને અમે દરરોજ સાથે ચા નાસ્તો પણ કરતા। મને નોકરીમાં હવે 1 વર્ષ પૂરું થયું હતું। માલિકની બહુ નજીક આવી ગઈ હતી। પછી મેં માલિકને મારા પગાર વધારવાનું કહ્યું, પણ બદલામાં માલિકે મારી સાથે માગણી કરી। કહ્યું, તારે મારું આટલું કામ કરવું પડશે। હું પણ મજબૂત હતી। મારી ઘરની પરિસ્થિતિ જોઈને માલિકની વાત માનવી પડી। પછી માલિકે મારી સાથે દરરોજ પોતાની ઓફિસમાં બોલાવતા હતા। હું પણ મજબૂરીમાં કોઈ બોલી નહીં અને સહન કરતી ગઈ। પછી મને પણ ધીરે ધીરે તેની આદત થઈ ગઈ। જ્યારે માલિક ઓફિસ ન આવતા ત્યારે હું તેમને સામેથી ફોન કરીને બોલાવતી અને અમે સાથે મળીને બહુ એન્જોય કરતા। આના પછી માલિકે મારા પગાર પણ વધારી દીધો અને મારા ઘરની પરિસ્થિતિ પણ પહેલાં કરતાં સુધરી ગઈ અને મારા પપ્પાની પણ સારી હોસ્પિટલમાં દવા કરવી અને પણ સાજા થઈ ગયા। ધીરે ધીરે હું પણ લગ્ન કરવા લાયક થઈ ગયો હતો। એક દિવસ મેં મારા માલિકને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ મારા માલિકે મને ચોખ્ખી ના પાડી દીધી। તેમણે કહ્યું, મારા લગ્ન પહેલાંથી થઈ ગયેલા છે અને માલિકે કહ્યું, આ તો હું ખાલી તારી સાથે મજા કરવા માટે આવું બધું કરી રહ્યો હતો અને માલિકને મને નોકરીમાંથી પણ છૂટી કરી નાખી। પછી મારે ઘરે બેસવાના દિવસ આવી અને હું બહુ ઊંડા સદમામાં જતી રહી। ધીરે ધીરે પછી મારી જાતને સાંભળીને હું ફરીથી નોકરીની તલાશમાં નીકળી ગઈ અને મને એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ પાછી। ત્યારે નોકરી કરતા એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો અને અમે કેટલીક રાતો રંગીન કરી। પછી અમે બંને લગ્ન કરી લીધા।